જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। આ માત્ર એક ફકરો નથી, આમાં સંપૂર્ણ બેઝિક થી લઈને અંગ્રેજી ગ્રામરના ઢગલાબંધ ટોપિક આવી જશે। ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આના કરતા હેલું કાંઈ છે જ નહીં। આના જેવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં। આપણા ચેનલનો બેસ્ટ વિડીયો એ પહેલા ટૂંક સમયમાં જોરદારનો 90 દિવસ માટે મેગા ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી રહ્યો છે। 90 દિવસ 90 વિડીયો 90 પીડીએફ ફાઇલ ફ્રી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર। ફટાફટ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો। તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને આની ફ્રી પીડીએફ ફાઇલ માટે 5 ગ્રુપમાં શેર કરી 5 સબસ્ક્રાઇબર કરાવજો। ચાલો એ પહેલા વોટ્સએપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। તમારા સાથ સહકારથી બહુ ઓછા સમયમાં આપણા યુટ્યુબ ચેનલ ઉપર 53,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે અને હું હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છું। આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો અને આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે। અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે બેસ્ટમાં બેસ્ટ વિડીયો અને બેઝિકથી લઈને બધા જ ટોપિક આવી જશે। તમે જુઓ, આ માત્ર એક ફકરો છે, પણ આ ફકરો છે ને ગુજરાતીનું અંગ્રેજી કઈ રીતના કરવું અને એમાં બધા જ ટોપિક હમણાં હું બોલું, પણ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારા બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે બંને પેજમાં દરેક પોસ્ટમાં ગુજરાતી ઉચ્ચાર પણ આવે છે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર સંપૂર્ણ વિડીયો જોઈ લ્યો, પછી નીચે કોમેન્ટ કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો, બરોબર। ચેલેન્જ એ પહેલા થઈ જાવ તૈયાર। આ એક ફકરો છે, તમે જુઓ કેટલા ટોપિક આવશે ફકરામાં। એક તો પહેલે સૌથી પહેલા ટુ બી નું વર્તમાન કાળનું રૂપ આપણે એકવાર તમે જોઈ લ્યો। આ વિડીયો છે ને આ ફકરાનું આપણે ભાષાંતર કરીને એ પહેલા તમામ ટોપિક આવી જશે। જેટલો વિડીયો લોંગ છે એટલો જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ-વર, ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી। નકાર વાક્યમાં એમિઝાર પછી નોટ, વોઝ-વર પછી નોટ, વિલ પછી નોટ અને બી। ટુ હેવ ની વાત કરીએ તો ટુ હેવ વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્યનું રૂપ વિલ હેવ। હકાર નકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ નોટ હંમેશા હેવ, ભૂતકાળમાં ડીડ નોટ હેવ, ભવિષ્યમાં વિલ નોટ હેવ। નકાર વાક્યમાં હંમેશા હેવ આવશે। ચાલો આ ટુ બી અને ટુ હેવ। ટુ બી વર્તમાન કાળ એમિઝાર, ભૂતકાળમાં વોઝ-વર, ભવિષ્યમાં વિલ બી। ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ। મજબૂરી વાળા વાક્ય, મજબૂરી વાળા વાક્યની વાત કરીએ તો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ। વર્તમાન કાળની મજબૂરી હેવ અથવા હેઝ 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં હેડ 2+ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ। કોઈ કામ કરવું પડે છે, કોઈ કામ કરવું પડ્યું, કોઈ કામ કરવું પડશે। ઈચ્છાવાળા વાક્યની વાત કરીએ તો ઈચ્છાવાળા વાક્યમાં ખબર છે વોન્ટ આવે છે, તો વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2+ મૂળ ક્રિયાપદ। જો મજબૂરી વાળા વાક્ય હોય તો ભલે, ઈચ્છાવાળા વાક્ય હોય તો ભલે, જરૂરવાળા વાક્ય હોય તો ભલે, બધામાં 2+ મૂળ ક્રિયાપદ। ભૂતકાળમાં વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ। જરૂરવાળા વાક્યની વાત કરીએ તો આની જેમ જ છે। જરૂરવાળા વાક્યમાં નીડ આવે, વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં નીડેડ, આમાં આવતું વોન્ટેડ, આમાં નીડેડ 2+ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં આમાં આવતું વિલ વોન્ટ, આમાં આવશે વિલ નીડ 2+ મૂળ ક્રિયાપદ। કોઈ કામ કરવું પડે છે, કોઈ કામ કરવું પડ્યું, કોઈ કામ કરવું પડશે। આમાં કોઈ કામ કરવું છે એટલે કે કોઈ કામ કરવાની ઈચ્છા છે, ઈચ્છા હતી, ઈચ્છા હશે। આમાં કોઈ કામ કરવાની જરૂર છે, જરૂર હતી, જરૂર હશે। જસ્ટ એક્ઝામ્પલ, મારે અંગ્રેજી શીખવું પડે છે, આઈ
હેવ ટુ લર્ન ઇંગ્લિશ, મારે અંગ્રેજી શીખવું છે, મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ, મારે અંગ્રેજી શીખવાની જરૂર છે. આઈ નીડ ટુ લર્ન ઇંગ્લિશ, મારે અંગ્રેજી શીખવું પડ્યું. આઈ હેડ ટુ લર્ન ઇંગ્લિશ, મારે અંગ્રેજી શીખવું હતું. આઈ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ, મારે અંગ્રેજી શીખવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ લર્ન ઇંગ્લિશ. ચાલો થઈ ગયા. આટલા ટોપિક આવી જશે. મોડલ્સ, કોઈ પણ મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પછી આઈએનજી. સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને નકારમાં ડીડ, નોટ, મૂળ ક્રિયાપદ. સાદો ભવિષ્ય બધાય કરતા એકદમ હેલમ હેલો ટેન્સ, સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. એ સિવાય કંજક્શનની વાત કરીએ તો એન્ડ એટલે અને, બટ એટલે પણ, પરંતુ, ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે, સ્ટીલ એટલે હજુ પણ, એટ એટલે તો પણ, ઇવન ઇફ એટલે ભલે, ધેન એટલે પછી, ધેટ એટલે કે, બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી, સો ધેટ એટલે જેથી. આવા શબ્દ આવડતા હોવા જોઈએ. ચલો આ થઈ ગયું. એ સિવાય પ્રિપોઝિશન ઇન એટલે માં, ફોર એટલે માટે, ફ્રોમ એટલે થી, માંથી, વિથ એટલે સાથે, વડે, બાય એટલે દ્વારા, બિટવીન એટલે વચ્ચે, અબાઉટ એટલે વિશે, વિધાઉટ એટલે વગર, બિસાઇડ્સ એટલે ઉપરાંત. આવા શબ્દ આવશે. ચાલો થઈ જાવ તૈયાર. મોટું ભલે ગમે એવડો ફકરો કેમ ન હોય, કટકા કંજક્શન કોને કહેવાય? બે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય કંજક્શન. ગયા રવિવારે હું ફ્રી હતો અને મારે ક્યાંક જવું હતું પણ હું જઈ શક્યો નહીં કારણ કે મારી પાસે ગાડી ન હતી, તેથી હું ન ગયો. પણ આજે મારી પાસે ગાડી છે અને મને લાગે છે કે મારે અંગ્રેજી શીખવું જોઈએ, તેથી હું અંગ્રેજી શીખવા માટે જઈ રહ્યો છું. ભલે મારી પાસે સમય નથી તો પણ હું ત્યાં રોકાઈશ અને અંગ્રેજી શીખીશ, પણ તમારે મારી સાથે આવવું પડશે કારણ કે હું એકલો છું અને મારે તમારી જરૂર છે. મને ખબર છે કે તમે અંગ્રેજીમાં બોલી શકો છો. હું તમારા માટે રાહ જોઈ રહ્યો છું. આપણે ક્યારે જાશું? આમાં ટેન્સ, મોડલ્સ, ટુ બી, ટુ હેવ, ઈચ્છાવાળા વાક્યો, નીડવાળા વાક્યો, જરૂરવાળા વાક્યો, ટુ બી, ટુ હેવ, મોડલ્સ, પ્રિપોઝિશન, કંજક્શન. આટલું આવડે અંગ્રેજી ગ્રામરમાં હીરો. ચેલેન્જ. તમે જો એક એક શબ્દ. ગયા રવિવારે એટલે લાસ્ટ સન્ડે ભૂતકાળમાં આવે છે, સમય પહેલે છે તો લખી લ્યો આગળ લાસ્ટ સન્ડે. હું ફ્રી હતો. ટુ બી ભૂતકાળ વોઝ વર. હું ખુશ હતો. આઈ વોઝ હેપી. હું ફ્રી છું. આઈ એમ ફ્રી. હું ફ્રી હતો. આઈ વોઝ ફ્રી. લાસ્ટ સન્ડે આઈ વોઝ ફ્રી. અને એન્ડ મારે ક્યાંક જવું હતું એટલે કે મારે ક્યાંક જવાની ઈચ્છા હતી. ઈચ્છાવાળા વાક્યો ભૂતકાળ, હકાર, વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે ક્યાંક જવું હતું એન્ડ આઈ વોન્ટેડ ટુ ગો. ભૂતકાળ ઈચ્છાવાળા વાક્યો વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એન્ડ આઈ વોન્ટેડ ટુ ગો. ક્યાંક કોઈક જગ્યાએ, ક્યાંક સમવેર. દરેક જગ્યાએ એવરીવેર. ક્યાંય નહીં નોવેર. કોઈ પણ જગ્યાએ એનીવેર. પણ મારે ક્યાંક જવું હતું. આઈ વોન્ટેડ ટુ ગો સમવેર. પણ બટ હું જઈ શક્યો નહીં. શક્યો, શક્યા, શકી, કુડ. કોઈ પણ મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. હું જઈ શક્યો તો આઈ કુડ ગો. હું જઈ શક્યો નહીં. આઈ કુડ નોટ ગો. પણ હું જઈ શક્યો નહીં કારણ કે શું કામ? બીકોઝ
મારી પાસે ગાડી ન હતી, ઈ પહેલા મારી પાસે ગાડી હતી, અને ઈ પહેલા મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી ન હતી, ટુ હેવ ભૂતકાળ નકાર, ડીડ નોટ હેવ. મારી પાસે ગાડી ન હતી, આઈ ડીડ નોટ હેવ અ કાર. મારી પાસે પુસ્તક ન હતું, આઈ ડીડ નોટ હેવ અ બુક. મારી પાસે બાઇક ન હતું, આઈ ડીડ નોટ હેવ અ બાઇક. મારી પાસે સમય ન હતો, આઈ ડીડ નોટ હેવ ટાઈમ. મારી પાસે રૂપિયા ન હતા, આઈ ડીડ નોટ હેવ મની. મારી પાસે ગાડી ન હતી, ઈ પહેલા મારી પાસે ગાડી હતી, તો આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી ન હતી, ડીડ નોટ હેવ, આઈ ડીડ નોટ હેવ અ કાર. તેથી ધેરફોર હું ન ગયો, ઈ પહેલા હું ગયો સાદો ભૂતકાળ, હું ગયો, મેં ખાધું, મેં પીધું, મેં લખ્યું. હું ગયો, આઈ વેન્ટ. હું ન ગયો સાદો ભૂતકાળ નકાર, ડીડ નોટ મૂળ ક્રિયાપદ, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. હું ગયો, આઈ વેન્ટ. હું ન ગયો, આઈ ડીડ નોટ ગો. પણ બટ આજે, બટ ટુડે. મારી પાસે ગાડી છે, મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની, આઈ હેવ અ કાર, આઈ હેવ અ પેન, આઈ હેવ ટાઈમ. મારી પાસે ગાડી છે, ટુડે આઈ હેવ અ કાર. અને એટલે એન્ડ. મને લાગે છે, મને ખબર છે, આઈ નો, મને યાદ છે, આઈ રિમેમ્બર. હું જાણું છું, આઈ નો. હું વિચારું છું, આઈ થિંક. મને લાગે છે, આઈ ફીલ. સાદો વર્તમાન કાળ, આઈમાં મૂળ ક્રિયાપદ. મને લાગે છે કે એટલે ધેટ. મારે અંગ્રેજી શીખવું જોઈએ, મોડલ્સ. શુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ. મારે અંગ્રેજી શીખવું જોઈએ, આઈ શુડ લર્ન ઇંગ્લિશ. મારે રોકાવું જોઈએ, આઈ શુડ સ્ટે. મારે રમવું જોઈએ, આઈ શુડ પ્લે. મારે પૂછવું જોઈએ, આઈ શુડ આસ્ક. જોઈએ. તેથી ધેરફોર હું અંગ્રેજી શીખવા માટે જઈ રહ્યો છું, હું જઈ રહ્યો છું, હું આવી રહ્યો છું, હું ખાઈ રહ્યો છું, હું બોલી રહ્યો છું, હું રમી રહ્યો છું. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી, આઈ એમાં આવે એમ. જવું એટલે ગો, વાહે મૂકી દો આઈએનજી. આઈ એમ ગોઈંગ. ક્યાં જઈ રહ્યો છું? આઈ એમ ગોઈંગ. અંગ્રેજી શીખવા માટે, આઈ એમ ગોઈંગ. અંગ્રેજી શીખવા માટે. હવે ખાસ યાદ રાખો, માટે એટલે ફોર અથવા ટુ પણ ચાલે. બરોબર? આઈ એમ ગોઈંગ. હેતુદર્શક ક્રિયાપદ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ લર્ન ઇંગ્લિશ. યાદ રાખજો મારા વહાલા મિત્રો, આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો છું. ક્યાં જઈ રહ્યો છું? અંગ્રેજી શીખવા માટે. હેતુદર્શક ક્રિયાપદ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, એને કહેવાય ઇન્ફિનિટિવ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ લર્ન ઇંગ્લિશ, અંગ્રેજી શીખવા માટે. ટુ બાય વેજીટેબલ્સ, શાકભાજી ખરીદવા માટે. ટુ ગીવ મની, રૂપિયા આપવા માટે. અહીંયા માટે એટલે ફોર. અને કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. અહીંયા આઈ એમ ગોઈંગ ફોર લર્નિંગ ઇંગ્લિશ પણ ચાલે. આઈ એમ ગોઈંગ ટુ લર્ન ઇંગ્લિશ. ભલે મારી પાસે સમય નથી, ભલે એટલે ઇવન ઇફ. મારી પાસે સમય છે, આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય નથી, ડુ અથવા ડઝ નોટ હેવ, આઈ ડુ નોટ હેવ ટાઈમ. તો પણ એટલે એટ. હું ત્યાં રોકાઈશ, જઈશ, આવીશ, ખાઈશ, પીશ, બોલીશ, રમીશ, પૂછીશ, મદદ કરીશ. સાદો ભવિષ્ય બધાય કરતા એકદમ સેલમ સેલો ડાયમ ડાયો કાર્ડ. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું ત્યાં રોકાઈશ, હું રોકાઈશ, આઈ વિલ સ્ટે. ત્યાં એટલે ધેર, આઈ વિલ સ્ટે ધેર. એન્ડ અંગ્રેજી શીખીશ, સાદો ભવિષ્ય. જો એકવાર સહાયકારક ક્રિયાપદ આવી ગયું, એન્ડ વાળું વાક્ય છે, આઈ વિલ સ્ટે ધેર એન્ડ. શીખવું એટલે લર્ન ઇંગ્લિશ. એન્ડ આ એન્ડ વાળું વાક્ય છે એટલે સહાયકારક ક્રિયાપદ અહીંયા વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. અને અહીંયા તમે વિલ નો મૂકો તો ચાલે. વિલ પ્લસ લર્ન એટલે આ સાદું ભવિષ્ય છે. એન્ડ લર્ન ઇંગ્લિશ એટલે કે હું ત્યાં રોકાઈશ અને અંગ્રેજી શીખીશ. પણ બટ તમારે મારી સાથે આવવું પડશે. મજબૂરી ભવિષ્ય વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તમારે એટલે યુ
will have to પ્લસ મૂળ ક્રિયાપદ you will have to come. તમારે આવવું પડશે. મારી સાથે, સાથે એટલે with, મારી સાથે with me. કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે, ગ્રામરનો નિયમ છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું જોયું જ નહીં હોય. with me. even if I do not have time yet I will stay there and learn English, but you will have to come with me. શું કામ? કારણ કે because હું એકલો છું, હું ખુશ છું, I am happy. હું એકલો છું, I am alone. અને મારે તમારી જરૂર છે, જરૂરવાળા વાક્ય need. મારે તમારી જરૂર છે. I માં મૂળ ક્રિયાપદ વર્તમાન કાળ need અથવા needs. I need you. મારે તમારી જરૂર છે. મને ખબર છે, I know. મને ખબર છે કે I know that. તમે અંગ્રેજીમાં બોલી શકો છો, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ you can. પછી મૂળ ક્રિયાપદ તમે અંગ્રેજીમાં બોલી શકો છો, you can speak in English. હું તમારા માટે રાહ જોઈ રહ્યો છું. અત્યારે હાલમાં રાહ જોવાની ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. હું ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ ને ing આઈમાં આવે એમ. રાહ જોવી એટલે વેઇટિંગ. આઈ એમ વેઇટિંગ, આઈ એમ વેઇટિંગ ફોર યુ એટલે કે તમારા માટે. હું તમારા માટે રાહ જોઈ રહ્યો છું. હું તમારા માટે રાહ જોઈ રહ્યો છું. આઈ એમ વેઇટિંગ ફોર યુ. આપણે ક્યારે જાશું? WH વાક્ય. પહેલે આવતું WH, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ અને પાછળ ક્વેશ્ચન માર્ક. આપણે ક્યારે જાશું? સમય માટે. ક્યારે એટલે વેન. જાશું સાદો ભવિષ્ય, હંમેશા will. આપણે એટલે વી. અને will સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, do does સાથે મૂળ ક્રિયાપદ, did સાથે મૂળ ક્રિયાપદ, have has had સાથે V3, am is are was were સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ. એમ યાદ રખાય. do does did સાથે મૂળ ક્રિયાપદ, when will we. જવું એટલે ગો. તમે જોવો જોઈએ ટુ બી, ટુ હેવ, પ્રિપોઝિશન, કંજક્શન, મજબૂરીવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યો, નીડવાળા વાક્યો એટલે કે જરૂરવાળા વાક્યો, બધા મોડલ્સ, ચાલુ વર્તમાન કાળ, સાદો ભવિષ્ય, સાદો ભૂતકાળ, હકાર, નકાર બધું આવી ગયું. તમારા માટે તનતોડ મહેનત કરીને આ એક વિડીયો બનાવ્યો હતો. ગયા રવિવારે હું ફ્રી હતો અને મારે ક્યાંક જવું હતું. ચાલો હવે જોઈએ આપણે ઇંગ્લિશ. ગયા રવિવારે હું ફ્રી હતો અને મારે ક્યાંક જવું હતું. લાસ્ટ સન્ડે આઈ વોઝ ફ્રી and I wanted to go somewhere but I could not go because I did not have a car, therefore I did not go. But today I have a car and I feel that I should learn English, therefore I am going for learning English अथवा I am going to learn English even if I do not have time yet I will stay there and learn English, but you will have to come with me because I am alone and I need you. I know that you can speak in English. I am waiting for you. When will we go? ચાલો નીચે કોમેન્ટ કરી નાખો. પણ એ પહેલાં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તમારા માટે બીમાર હોવા છતાં પણ વિડીયો હું બનાવતો હતો. પ્લીઝ આ વિડીયોની ફ્રી પીડીએફ ફાઇલ માટે આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરી નાખો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરીએ. તમે જોવો તો ખરા, ઇન્સ્ટાગ્રામમાં 96,000 બહુ ઓછા સમયમાં તમારા કારણે થઈ ગયા આટલા ફોલોઅર્સ. ફેસબુક પેજ ઉપર 89,000 બહુ ઓછા સમયમાં તમારા કારણે. અને યુટ્યુબમાં પણ બહુ ઓછા સમયમાં 53,000 સબસ્ક્રાઈબર્સ તમારા કારણે પૂર્ણ થયા છે. દરેક વ્યક્તિ 5-5 ગ્રુપમાં શેર કરે અને દરેક વ્યક્તિ ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરે. દરેક વ્યક્તિ 5-5 ગ્રુપમાં શેર કરે તો તમે જોવો તો ખરા કેટલું થાય. દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર કિયા બાત હે. અને ટૂંક સમયમાં 90 દિવસ માટે મેગા ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ, 90 દિવસ 90 વિડીયો 90 પીડીએફ ફાઇલ ફ્રી. અને આપણે એબીસીડીથી ચાલુ કરવાનું છે. દિવાળી સુધી કોર્સ ચાલશે. શરૂઆત થશે 1 ઓગસ્ટ શનિવારથી.
નીચે કોમેન્ટ કરી નાખો તમને આ વિડીયો કેવો લાગ્યો। આપ સાથ હે તો ફિર ક્યા બાત હે। ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે। ત્યાં સુધી એ પહેલા નીચે કોમેન્ટ કરી નાખો તમને આ વિડીયો કેવો લાગ્યો। મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે। ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો। જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો।